હેલો. શું પન્નાભાઈ? હેલો. હા હા સર નમસ્તે. કોણ પન્નાભાઈ કે બેન બોલે છે? બેન બોલું છું સાહેબ. બેન તો અમથી આપણે વેલી એલાઉડ નથી તાલીમ કેમ્પમાં. 4 તાલીમ કેમ્પમાં આવવા દીધા પછી મારી નથી વાત કર્યું. સાંભળો. હા. હું પોતે એડવોકેટ છું. મારે 2-4 કોઈને આવવા નથી થતું. લેડીઝ માત્ર નામે મારે ન જોઈ. તો સર અમને હું ગમે અન્યાય કરો છો એમ? તમને કોઈ અન્યાયની વાત નથી. મેં અનુભવ કરી લીધો. 4 તાલીમ કેમ્પમાં લેડીઝ આવવા દીધા પછી વિડીયો જ મૂકી દીધો કે લેડીઝને આવવાનું થતું નથી. એડવોકેટ આવેલા, નોટરી આવેલા, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ લેડીઝ આવેલા, પણ મને એ સાપના ભારા પોહાતા નથી. હા સર મારી વાત તો સાંભળો તો. કાંઈ સાંભળવું નથી બેન. મેં ખાલી તમને જવાબ આપવા ફોન કર્યો છે. અને આ જ વસ્તુ હું યુટ્યુબમાં મૂકી દઈશ કે લેડીઝે કોઈએ આવવાનું થતું નથી. ડબલ ફી આપે તો ભલે, 5 ગણી આપે તો ભલે, વકીલ હોય તો ભલે, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ નોટરી હોય તો ભલે. અનુભવ થઈ ગયો મને. 4 તાલીમ કેમ્પની અંદર લેડીઝને આવવાની છૂટ આપી પછી મને એમ લાગ્યું કે મારે આ સાપના ભારા જોતા નથી. સમજાય છે? મારી વાત સાંભળો. કાંઈ સાંભળવું નથી બેન. મારે આવવા જ નથી દેવા. પછી સાંભળવું હું કામ જોઈએ મારે? નથી આવું. સાંભળો તો ખરી. મારો જે ઇસ્યુ છે ને સાહેબ, ઇસ્યુ સાંભળવાનો મને ટાઈમ નથી. ખાલી મારે થઈ તાલીમ કેમ શરૂ થાય છે બેન. 1 મિનિટ મારી કિંમતી છે. ઇસ્યુ સાંભળીને હું કાઢી દો મને? મારા જે પ્રશ્ન છે એમાં મૂકું? બેન ઈ મૂકો તોય જવાબ નહીં દઉં. 3 દિવસ તાલીમ કેમ્પ હાલે છે ત્યાં સુધી મેં ના જ પાડી છે. વિડીયો મૂકી દીધો છે કે મરવાય નવરો નથી હું 3 દિવસ માટે. ઓકે સર. ઓકે.